જય ભીમ જય ભારત. આપણે 2 દિવસ પહેલાં 18 વરણને એક માહિતી આપી હતી કે હરિજન શબ્દ જે રહ્યો તે ન બોલવો, કેમ કે આ ગેરબંધારણીય શબ્દ છે. અને દલિતોને પણ કીધું હતું કે આવા શબ્દોનો ઉપયોગ તમે પણ ગામડાઓમાં ન કરો, જેથી કરી આ લોકોને ખબર પડે કે આ શબ્દનો ઉપયોગ આ લોકો ઉપર નથી થતો, આ ગેરબંધારણીય છે. આવો આપણે એક વિડીયો બનાવી ને 18 વરણને એક સારો સંદેશ આપ્યો હતો. એમાંથી એક ભાઈએ મને ફેસબુકમાં કોમેન્ટ લખી છે. એ ભાઈની કોમેન્ટ હું વાંચતો નથી, પણ એને જે કહેવાનો ભાવાર્થ હતો ને એ હું તમને કહું છું. એ કાકાનો ભાવાર્થ એવો હતો એ કે 40 વર્ષ થઈ ગયા અમારા ગામની અંદર. એ ભાઈના ગામમાં 40 વર્ષ થઈ ગયા. જે દલિતોની નામની જમીનો રહે એ જમીનોની પાછળ હરિજન શબ્દ લખેલો છે. પછી આ કાકા એવું પણ કહે છે કે આ લોકોને મેં એવું કીધું આ હરિજન શબ્દ તમે કાઢી નાખો. તો આ જે દલિતો રહ્યા તે એવું કહે છે કે આ હરિજન શબ્દ જે રહ્યો ને અમને કાંઈ નડતો નથી, અમને કાંઈ વાંધો નથી. આમાં ખર્ચો કે લાખો રૂપિયાનો થાય, હરિજન શબ્દ કાઢવામાં લાખો રૂપિયાનો ખર્ચો થાય, એવું નાના દલિતો વાતું કરે છે. આ કાકાની કોમેન્ટના ભાવાર્થ જે લખ્યું છે એ હું તમને રજૂ કરું. પછી એ કાકા એવું પણ કીધું કે આનો તમે શું જવાબ આપશો? હવે આ લોકો કાઢવા જ નથી માંગતા, આ હરિજન શબ્દ આ લોકો કાઢવા નથી માંગતા, તો આમાં તમે શું કહેશો? આવું આ કાકાએ મને પ્રશ્ન કર્યો. તો આ કાકાને હું પહેલાં જવાબ આપી દઉં, પછી આગળ જે કાકાની કોમેન્ટ છે હું હજી તમને કહીશ. આ કાકાને જવાબ આપું. કાકા, એ જે લોકોએ જે કહે છે કે અમે હરિજન શબ્દમાં અમને કોઈ વાંધો નથી, એક વખત એની ઉપર તમે અત્યાચાર કરો, એક વખત તમે એને મારો, અને પછી એની દિવસે તમારો વિડીયો ઉતરશે, એ લોકો વિડીયો ઉતારશે અને મીડિયામાં એવું કહે છે, મીડિયામાં અને વિડીયામાં આ લોકો એવું કહે છે કે દલિતોને માર્યા, દલિતો ઉપર અત્યાચાર કર્યો, દલિતોને આ તકલીફો કરે છે. આ લોકો આવું કહે છે. અત્યારે એને કાંઈ વાંધો ન હોય ગામડાઓમાં. આ લોકોને હુકામ વાંધો નથી હું તમને કહી દઉં. આ હરિજન શબ્દ હુકામ નથી કાઢતા એ પણ હું તમને કહી દઉં. આ લોકોની અંદર એવી માનસિકતા છે, આ શબ્દ જે રહ્યો ને હરિજન શબ્દ એટલે અમને સરકારી ગ્રાન્ટો મળશે, સરકારી યોજનાઓનો લાભ મળશે, મારા દીકરાને સરકારી નોકરી જલ્દી મળશે આ શબ્દથી. આ લોકોની આવી માનસિકતા છે. આ જે નામ નથી કાઢતા ને આ લોકોની આવી માનસિકતા છે. અને આ લોકોને એટલું પણ હું તમને કહેવા માગું છું, તમે હરિજન શબ્દ રાખો, પણ જ્યારે તમારી પર અત્યાચાર થશે ને ત્યારે તમે એક વખત એમ કહેજો કે અમે હરિજનને અમને માર્યા. આવો શબ્દનો ઉપયોગ કરજો. કોણ તમારે હારે કયો આગેવાન ઊભો રહીશ એ મને કહેજો. હરિજન બોલવાથી અને લખવાથી કોઈ તમને ફાયદો થતો નથી, ગેરફાયદો થાય છે. અને હું તમને આ વિડીયાના માધ્યમથી પણ એવું કહેવા માગું છું, તમે જો આ હરિજન શબ્દનો ઉપયોગ કરશો તો તમારી હારે જ્યારે અત્યાચાર થશે ને એક પણ આગેવાન ઊભો નહીં રહે. અને જે આગેવાન ઊભો રહેશે ને તો એ પોતે હરિજન જ હશે તો જ ઊભો રહેશે. કેમ કે અમે હરિજનની હારે હવે સાથ સહકાર નથી આપવાના. જેને હરિજન રહેવું જ છે તો આપણે એને સાથ સહકાર આપીને શું કામ છે? જે લોકોને હરિજન રહેવું છે તો એને આપણે સાથ સહકાર આપીને શું કામ છે? એને જે મારે કૂટે મર્ડર થઈ જાય તો ભલે થઈ જાય, એને હરિજન રહેવું છે એટલે મર્ડર થાય છે, એને હરિજન રહેવું છે એટલે માર ખાય છે, હરિજન રહેવું છે એટલે એની ઉપર અત્યાચાર થાય છે. આ મારી કડવી વાણી લાગશે પણ સત્ય છે. તમે હરિજન ન રહ્યો, તમે હરિજન એક વખત નીકળી જાઓ હરિજનમાંથી, તમારે આખો સમાજ ઊભો હોય છે. પણ તમારે હરિજન બનીને રહેવું છે, ગામમાં હરિજન થઈને રહેવું છે. અને પછી તમે જ્યારે તમારી ઉપર અત્યાચાર થાય ત્યારે તમે એમ કહો કે દલિતો ઉપર અત્યાચાર થયો. તો આવા દલિતો અમારે જરૂર નથી, આવા દલિતોની અમારે જરૂર જ નથી. આ હું આગેવાન તરીકે વાત કરું છું. આવા લોકોને હું કોઈ દી સાથ સહકાર પણ નહીં આપું, કોઈ દી મારો સપોર્ટ નહીં હોય. એની પર ગમે એવો અત્યાચાર થશે, મારો કોઈ એનો વિડીયો એના સમર્થનમાં નહીં હોય. એને મારી નાખે કે એની ઉપર કોઈ પણ ઓલું થાય, મારો એના સપોર્ટ નહીં હોય. આ હરિજન શબ્દ જે કાઢવા જ તૈયાર નથી,
એને મંજૂર જ છે કે આ હરિજન શબ્દ અમારે ગમે તો એને હું કોઈ દી સાથ સહકાર આપવા તૈયાર નથી. અને વાત રહી બીજી, આ કાકાએ એવું પણ કીધું કે આમાં અમારા જિલ્લાની અંદર 70% લોકો હરિજન લખે છે એ જિલ્લાની અંદર. હવે એ કાકાને મેં પ્રશ્ન કર્યો છે આમો કે તમારો જિલ્લો કયો, એ કાકાને હજી કોમેન્ટનો જવાબ આવ્યો નથી. પણ એ કાકાનો જિલ્લો જે હોય પણ એ કાકાનું કેવું એવું છે કે અમારા આ જિલ્લાની અંદર 70% લોકો હરિજન લખે છે. 70% લોકો, આ કાકાનું કેવું છે કોમેન્ટની અંદર. અને કોઈને એમ લાગતું હોય આ પાકા ફોજદારી કરવા મળ્યો તો મારી ફેસબુકની અંદર આ કાકાએ કોમેન્ટ મારેલી છે, જોઈ લેવી. અને કાકાએ એવું પણ કીધું એ કે અમે અને દલિતો એટલે એ ક્ષત્રિયનું વાત કરે છે. કાકા લગભગ ક્ષત્રિય હશે. કાકાએ એવું લખ્યું છે ક્ષત્રિય અને દલિતો એક સાથે હળી મળીને રહે છે, એટલે કાકા ક્ષત્રિય હશે. એટલે કાકાનું કહેવું એવું છે કે અમે ક્ષત્રિયો અને દલિતો હળી મળીને રહેવી, તો અમને કાકા કાંઈ વાંધો નથી, તમે હળી મળીને રહેતા હોય ને તો. આ જે દલિતો એમ કહે કે અમે હરિજન છીએ અમને કાંઈ વાંધો નથી, પણ તમે એની પર એક વખત અત્યાચાર કરો. આ મારો શબ્દ વારંવાર વિડીયોમાં આવે છે કે તમે એની પર એક વખત અત્યાચાર કરો. આ લોકો તો એમ જ કહે છે અમે દલિત છીએ, તમે એક વખત મારો તો કરાય ને. અમે નહીં આગેવાનો, એક વખત સર્વિસ કરી નાખો આ લોકોની. આ કોઈ વિવાદિત ભાષણ નથી, કોઈ આ વિડીયોની અંદર કોઈને ઉશ્કેરવાની વાત નથી. પણ આ લોકો ઉપર જ્યારે તમે અત્યાચાર કરશો ને ત્યારે મેં કીધું એમ આ હરિજન નહીં રહે, આ દલિત બની જશે અને આખા ગુજરાતમાં આનો પડઘો પડશે. અને એ પડઘો પડશે એટલે તમારે જેલમાં જવાનું રહેશે. કોઈ પણ એની ઉપર અત્યાચાર કરશે એને જેલમાં જવાનું રહેશે. એટલે કહેવું છું કે આ લોકોને હરિજન શબ્દથી વાંધો નથી, પણ તમે એની પર અત્યાચાર કરશો એટલે હરિજન નીકળી જશે અને દલિત બની જશે. કાગળિયા ભલે રહેતા, એના કાગળિયામાં એવું હશે, એની માનસિકતા એવી હશે કે નોકરીનું એનું બધેનું હશે, એટલે એ લોકો નીકળતા નથી. આ વિડીયાના માધ્યમથી કાકા તમારા મેસેજનો મેં જવાબ આપી દીધો છે. અને વધુમાં વધુ આ જે જિલ્લાની અંદર આ જે જિલ્લાનો આ કાકા હોય એ કાકાએ જે કોમેન્ટ મારી એ જિલ્લાની અંદર હું હજી કહેવા માગું છું આ શબ્દ જે રહ્યો એ ગેરબંધારણીય છે. આ શબ્દનો ઉપયોગ ન કરવો. અને જો તમને વાંધો ન હોય તો અમે કોઈ બહુ બળજબરી નથી કરતા કે આ શબ્દ કાઢી નાખો, પણ આ ગેરબંધારણીય શબ્દ છે. કાયદેકીય રીતે આપણો જે શબ્દ જે રહ્યા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આવા શબ્દોનો જે ઉપયોગ થતો હોય એવા શબ્દોનો ઉપયોગ કરો. અને કોઈ પેટા જ્ઞાતિ હોય તમારા કોઈ પેટા જ્ઞાતિમાં તમે હરિજન લખાવ્યું તો જો દાખલા તરીકે સમાર હોય તો સમાર લખાવો, વણકર હોય તો વણકર લખાવો, રોહિત લખાવો, મેઘવાળ લખાવો, મેઘવંશી લખાવો. આવા શબ્દોનો ઉપયોગ કરો, આવા શબ્દોનો ઉપયોગ કરો એવી હું પણ નમ્ર અપીલ કરું છું તમામ જિલ્લાની. આજે કાકાએ કીધું અમારા જિલ્લાની અંદર 70%, તો આ 70% દલિતોને એવું કહેવા માગું છું કે આવા શબ્દ તમારે બને તો આ કાઢી નાખવા. આ તમને કાંઈ વાંધો નહીં હોય, પણ આ એક ખરાબ મેસેજ જ છે, સમાજ માટે એક ખરાબ મેસેજ છે. આ શબ્દનો અર્થ બહુ અલગ થાય છે. તમે ઇતિહાસ જાણી લેજો આ શબ્દનો અર્થ શું થાય. તમને જે શબ્દનો અર્થ સમજાવે છે આ લોકો એવો સમજાવે છે કે હરિના ભગત રહ્યા એને હરિજન કહેવાય. તો ભાઈ આપણે એકલા જ હરિના ભગત સેવી? આપણે એક જ હરિના ભગત સેવી? બ્રાહ્મણો હરિના ભગત છે, અન્ય સમાજે તે હરિના ભગત છે, તો કેમ એને આપણે હરિજન કંઈ નથી બોલાવતા? કેમ આપણે એને હરિજન નથી કહેતા? અને તમે એક વાત કહેજો તો ખરા હરિજન એમ. તમને જે આ માનસિકતા ઘાલી દીધી છે એ કે હરિજન એટલે હરિના ભગત, હરિના ભગત. તો આવી તમને જે માનસિકતા ઘાલી દીધી છે તો આ માનસિકતા દૂર કરો. કાંઈ એક વખત તમે એને હરિજન કહીને બોલાવો એટલે તમને જો એ સર્વિસ આપે. એટલે આ જે માનસિકતા રહી એ માનસિકતાથી દૂર આવો. હરિના ભગત એટલે હરિજન આ શબ્દ હાવ ખોટો કહેવામાં આવ્યો છે. એટલે સમજી વિચારીને આ અર્થને તમારે આગળ લેવો. જય ભીમ, જય ભારત. વધુ તો કાંઈ નથી કહેતો, પણ આ માહિતી આ કાકાની કોમેન્ટ આવી હતી એટલે હું આ તમને જવાબ આપું છું. જય ભીમ, જય ભારત.